જય શ્રી કૃષ્ણ બધાયને. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને બધાય? હું કે મજામાં ને? આપણે તો આઈને ગામમાં રહીએ તો લે કોઈ દી ભેગા નથી થયા. કેમ છે? મજામાં ને તમને? એ આવો બધાય. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? બધાય મજામાં ને? આવો આવો, તમે અમારા ઘેર બધાય પધાર્યા, અમને સારું લઈ દઉં. આવો આવો. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? જાનુને કેવું મસ્ત મળી ગયું, કેવા જોયા છે. ક્યારે મને સોનલ ફોન કરશે? નિશુ શું કરે? નિશુ હમણાં કઈ અવાજ આવતો તો શું રડતી હતી ને? સાચું બોલજો, મને જે હોય સાચું કહી દેજે. રડતી હતી નિશુ તું? ના ના, હું ક્યાં રડી જાનું? તું હાવ કેવી વાતું કરે છે? કાંઈ નથી રડી હું તો. તને એવો અવાજ આવ્યો હશે, ઉધરસ ખાતી હતી એટલે એવો અવાજ આવ્યો હશે. હું તો કાંઈ નથી રડી. સાચું બોલ, તને તારી ફ્રેન્ડ ના હમ છે. સાચું બોલ, રડતી હતી કે નહીં? જે હોય મને સાચું કહી દે પ્લીઝ. તું રડતી હતી, મને ખબર જ છે. મને વાથી અવાજ આવ્યો તો ફટાફટ વાથી દોડીને આવતી રહી. બધા બેઠા હતા ત્યાંથી. બોલ, કેમ રડતી હતી? શું કામ રડતી હતી? કાંઈ નહીં જાનું, બસ મને સુનિલની બહુ યાદ આવે ને એટલે મને એમ થઈ કે સુનિલ આવ્યો હોય તો. હાલો અંદર જાઉં. બધા અંદર વયા ગયા. વાળી કહે કે બાઈને એકલો એકલો શું કરે? પાછું કોઈને પુગા હે નહીં. કેવીક લાગતી હે પાયલ ને? મસ્ત લાગતી હે. મને તો એવું લાગે. મને તો એવી શરમ આવે અંદર જાતા. કેવી શરમ આવે હે આપણે. હાજી મને જાનું એટલું યાદ આવે સુનિલનું. હાજી મને એમ થાય કે હું પાસે વહી જાય, ગમે ત્યાં હોય ત્યાં. મેં મારી મમ્મીને એટલી જ વાત કરી કે સુનિલ વગર નહીં રહી આગું પડે ને. જરાય મારી યાદ નથી આવી. કાલનો પાછો ફોન જ ના થયો જાનો સુનિલનો. કઈ નહીં, તું ટેન્શન લે માં. હું છે ને બધી વાત જઈને કરીશ. બસ તું ટેન્શન ન લે. હું દોડીને આવી તો જઈ જોતા હતા કે આ શું દોડીને જાય. તું કેમ આવતી રહી? કેમ તને શું થયું? ચિંતાનું કેમ? શું યાદ આવ્યું? મને મારું યાદ આવ્યું કે છે ને મારું પણ સુનિલ મહિના હોત તો આમ આવત ને. મારું પણ આમ નક્કી થાત ને. સાચો પ્રેમ હોય ને એટલા વધારે થાય આપણે જાનું. શું થયું બે? કેમ દોડીને આવતા રહ્યા? કાંઈ નહીં, જોઈ અને છે ને સુનિલને યાદ આવી ને એટલે આવતી રહી નિશુ. એ કે મને બહુ યાદ આવી સુનિલને એટલે. અને છે ને સુનિલ કેટલા દિવસ થયા છે ને ફોનમાં છે ને ઝઘડો જ કરે છે ને અને વાત જ નથી કરતા જઈ એટલે. હું કહું કે બે કેમ દોડીને અંદર આવતા રહ્યા? ચિંતા ના કઈ થયું હશે હું એટલે હું બહાનું કરીને આવ્યો આ સાઈડ. હું કહું કે મારે વોશરૂમ જવું એમ કરીને. શું થયું નિશુ દીદી? કાંઈ નહીં ભાઈ, બસ છે ને સુનિલની યાદ આવી ગઈ. સુનિલ બહુ મને હમણાં તો હેરાન કરે, નથી ફોન કરતા. ફોન કરું ને હું તો મારી યાર ઝઘડો કરે, એવું બધું કરે. જઈ હમણાં જઈ બહુ ઓલું કરે છે સુનિલ. તમે જરી સમજાવો, તમારો પાકો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે પણ મારે એને શું કહેવાય, બહુ તો કાંઈ ન કહેવાય. પણ અત્યારે ક્યાં છે તમને ખબર છે ને શું દીદી? હા, એ ગામડે છે અત્યારે. ખબર નહીં, ત્યાં એમ કહેતા હતા કે માગું લઈને જવાના છે, માગું લઈને અમે જવાના છે. એટલી વાત મને ખબર છે. ત્યારે ગયા ને ત્યારે મને એમ કહેતા હતા. પછી જે ગામડે ગયા ને પછી 2 દિવસ ત્યાં તો હાવ બદલી જ ગયા. ઓહો, એવું કર્યું કા? એ હું તમને એક વાત કહું, જય તમે ખાલી સુનિલને ફોન કરો તો શું કરે શું નહીં આપણે ખબર પડે. અને તમે એમ ન કહેતા કે હું અહીંયા છે ને આવ્યો જાનુના ઘરે ને માગું લઈને આવ્યો કે કંઈ વાત ન કરતા. એમ કીધું શું કરે શું નહીં ને એ જરીક વાત જાણો તો તમને ખબર પડે. એમ તમે એમ કીજો કે છે ને મારું ને જાનુનું છે ને નક્કી નથી થયું. અમારે બેન ઝઘડો થઈ ગયો ને એટલે એમ કરીને કીજો ન કરી કંઈ વાત નહીં કરે. કેમ કે નિશુએ કીધું હતું કે જાનુનું ને જઈનું લગભગ નક્કી થઈ જશે એટલે એને વાતની ખબર છે. એટલે તમે છે ને એમ વાત કરી દેજો. હા હા, તારી વાત સાચી છે જાનુ. એમ કરી મને ફોન તો કરવા દે. હું કરે હું નહીં મને બધી ખબર તો પડે. પ્લીઝ મારું નામ ન દેતા હો જય. પ્લીઝ તમે મારું નામ ન દેતા. અરે ના, તમારું નામ થોડું આપું. હું તો એમ વાત કરીશ કે મારું જાનું નક્કી નહીં થાય. મમ્મી પપ્પા ના પાડે એમ કરી ને હું કહીશ કે જાનું આવી છે ને ઓવી છે ને પછી બધી વાત કડવી લેશ. જો ને તું. તમે ફોન કરો એટલે ખબર પડે. પ્લીઝ કરો ને. મારી ફ્રેન્ડનો સવાલ છે. બિચારી કાયમ રડે છે. સુનિલ બહુ ઓલા છે તમારા ફ્રેન્ડ તો હાચે છે. આપણે કાંઈ એક ગામમાં રહીએ તો લે આપણે કોઈ એકબીજાને ઓળખતા નહોતા. લે હા, આપણે ત્યાં આમાં નામાં ખબર ન પડતી ઘરમાં ને ઘરમાં. આમળી કોર મંદિર કોર અમે બહુ ઓછા આવીએ. તી આ મધુબેન ઓળખતા હતા. તી હું કહું કે હાલો મધુબેન કે હારું છે. તી કહો જાય કાં જો જાય આપણે માપ લેવાય પોગી ગયા કાં છોકરાઓનો. હા હો, અમને બહુ ગમ્યું. આવો આવો, બેહો બેહો, બધાય બેહો. હાલો આવો આવો, બેહો. કંઈ તકલીફ નથી પડી ને આવવામાં ભાઈ?
જય શ્રી કૃષ્ણ ભાઈ, કંઈ તકલીફ નથી પડી? બસ આરામથી પૂગી ગયા હો. હા હા, આવો આવો બધાય બેહો, અહીં બેહો બધા, હાલો હાલો. અરે ભાઈ ખુરશીઓ લઈ આવતા ભૂલાઈ ગઈ ભાઈ, પાથાઈ તો ખરી આખાઈમાં પણ ખુરશી ભૂલાઈ ગઈ. અરે કંઈ નંબરે ઘર જ છે, અહીં હેઠા બેહી જાઉં કા બરાબર ને ભાઈ? હા ભાઈ, આપણે તો એક ગામના. ના ના, હેઠા બેહી જાઉં એમાં હું. એ બેહી જાવ ને બેહી જાય એ બેહી જાવ બેન એ બા હો બાબા કોઈ દુખે બા બેહી જાવ એ ઠાઈ આવતા રહ્યો એ હા એ બા સુનિલ ક્યાં રહી ગયો બાયણે લાગે બા સુનિલ હા ઈ તો બાયણે ઊભો તો ઊભા રહ્યો બોલાવું લે મેન તો આપણે બાયણે કે ઊભો તો આવતો જ લાગે જોઈ હા કે ફોનમાં વાતો કરતો તો કઈ ખબર નથી ફોન આવ્યો નથી કે હું હમણાં આવું એમ કરતો તો કઈ વાંધો નહીં કામ તા હોય ને એવું કઈ નંબરે હમણાં આવી જાહે અંદર હું કે બાકી મજામાં ને બધા હે હું કે જોતા પછી એક દી અમારે ઠેલવું પડ્યું બેન તમને હેરાન કર્યા ને અમારે પાછું ઠેલવું પડ્યું ખોટું હું એક દી એમ થયું કે આ બધું લેવડ દેવડનું કામ હતું ને તી બધું ઠેલવું પડ્યું એ બેન ઠેલો તમારા જરીક બાયણે રહી ગયો ઓલી કોર લે સુનિલ ને કહેતી લેતો આવીએ અંદર હા કહી દો ને એ સુનિલ ઠેલો લેતો આવજે બાયણો પડ્યો હો માર દીકરો શું કે ભાઈ, બાકી તમારે વાડીમાં ને હાલે ને મોહેમનું બધું કામ? હા જો જીરું વાવ્યું હો, જીરું ધાણા ને એ બધું વાવ્યું. અમારે બે ભાઈઓનું છે, 40 વીઘા જમીન છે તી અમારે, પછી એમાં ને એમાં બધું હોય. હાસી વાત છે. ના ના બા ગીત તા ઉપાડો હા ગીત તા હવે કેવું ગીત ગવાય એમાં મને તો બહુ આવડે નહીં હમણાં રસ્તામાં ગાયું તું પણ આવડે એવું ગાઉં ખોટું હું હા કલટા માણસને આવડે આપણે ના આવડે ખોટું આપણે કામમાંથી ઉષા થાય પ્રસંગમાં અમે તો ગીત કાં ફેરા ફરાઈ ગયા હોય તઈએ ચાઈએ થતા ગીતે ગવાઈ ગયા હોય ને બધું થઈ ગયું હોય બરાબર ને બેન હાસી વાત ને છોકરાવાળા નીકળી ન હો ગયામાં હા હારે તમે તો ફેરા ફરાઈ ગયા અમારે ખાઈ લીધું હોય બધા વયા ગયા તઈએ જવાય કેમ કે કલાકની ઉષા ના આવીએ કામ કરી કરીને હાસી વાત છે તમારી તમારી આમ ક્યાં વાડી છે? આમ ઓલી કરશે? અમારે પાદર પાસે છે હો વાડી, તમારાથી સેટી થાય. અમારે પાદર છે ને ઓલી કો રોડ કાંઠે ન્યા છે અમારી વાડીઓ. અમારે હારી મોહન થાય, વાંધો નથી આવતો, ઘર હાલે બરાબર ને ભાઈ. આપણે બીજું તો શું જોઈએ આપણે? હે ના ના હાસી વાત છે. તો અહીંયા હું તમારે ભાઈ ધંધો છે ને કા? હા હો અમારે ધંધો છે, અમારે એમાં ને એમાં છે બધું. અમારે વાડી બાડી કંઈ છે નહીં પણ ધંધામાં સારું હાલે તી હાયલા રાખે પછી બધું. ઉભા રહી હું છે ને ફોન કરું સુનિલને રીંગ જાય હે ચાલો તો તમે કઈ બી બોલતા નહીં હો હા હા તમે વાત તો કરો અમને ખબર પડે હા તો જયનો ફોન આવ્યો હાલો એ હું કરે સુનિલ ક્યાં છે તું હમણાં દેખાતો નથી કેટલા દિવસ થયા કેમ છે મજામાં ને ક્યાં હે તું કા તને નિશુઈ નથી કીધું હું ક્યાં છું ક્યાં નહીં હે હું તો ગામડે છું મારા મામાને ઘરે બોલ ને શું કામ હતું તે આજે ફોન કર્યો એટલા દિવસે કેટલા દિવસથી તાર ફોન આવ્યો તે મને યાદ નથી કર્યો તે મને યાદ કર્યો ભાઈ હે મામાને ઘરે જઈને મને તો ભૂલી ગયો તે મને નથી ફોન કર્યો ઈ તો બરાબર પણ તારે યાદ કરાય ને તું તો પાકો ફ્રેન્ડ હે આપણે ઘણી વાર હું તને ન ફોન કરું તું મને કાયમ ફોન કરતો હમણાં તો તું ભૂલી ગયો કેમ કે હવે તારા જીવનમાં જાનુ આવી ગઈ જાનુઆરે નક્કી થવાનું છે મને નિશુઈ કીધું તું ન કહેતોય મને ખબર પડી જાય ભાઈ હો એ સુનિલ હાલ માર દીકરો હાલ હવે મોડું થાય માં અહીંયા છોકરી આવી જાહે હમણાં કોક કંઈક બોલે છે કે હાલ સુનિલ છોકરી આવી જાય ખબર નહીં શું હોય હા ભાઈ બોલ કાંઈ નહીં હાલ મને બોલાવે છે ને માં તો હું જાઉં પછી તારી યાર વાત કરું 5-10 મિનિટ પછી ભાઈ મારે તારું કામ હે તું વાત તો કર પછી તું જાજે ક્યાં જાહે તું અત્યારે મારે જો તારું કામ હે મારે હે ને જાનુઆરે નક્કી ન થયું જાનું બાયદા તો મારું છે ને નક્કી થવાનું હતું ને તને કીધું તું નિશુએ તો મારું બેયનું નક્કી નથી થવાનું ને અમે બે ઝઘડા ને મારા બે મમ્મી પપ્પાએ ના પાડ્યું ને એટલે હું કહું કે હાલ સુનિલને ફોન કરું કે મારે કરવું હું એ તો બરાબર મને બધી નિશુઈ વાત કરી હવે તું બધી ખોટી વાતો કરમાં મને તારી બધી ખબર હે હો તમે કાંઈ ઝઘડો બગડો નહીં બે અમે બે જો ઝઘડા થાય છે અમારા બે વચ્ચે હવે મારે તો એવું નક્કી નથી નિશુને લગભગ મૂકી જ દેવી છે બહુ ઝઘડા કરે કામની આળસુડી છે બધું એનામાં ગુણ એવા છે ને કે મને જરાય પસંદ નથી આવતા હવે કેમ ભાઈ એમ થોડું હાલે કઈ કેમ એમ કેમ બોલે ભાઈ ઈ તો તને બહુ ઓલું લાગતું તું હે નિશુ કરતો એમાં ક્યાં કઈ ગુણ છે કેવી સરસ છે એમ થોડું કઈ કરાય તારાથી સુનિલ સંભળાશે નિશુ હાલ ને ભાઈ હાલ બોલ
થેલો ન્યા પડ્યો બાયણે લેતો આવજે ભાઈ. હાલ બધાય બોલાવે, હાલ મહેમાન. હાલ ભાઈ, મને બધાય બોલાવે, મારે કામ છે. હો, આ સાંજે લગભગ હું આવતો રહે સિટીમાં, પછી વાત કરીએ આપણે ભેગા મળીને. હો, અત્યારે મારે કામ છે. પ્લીઝ ભાઈ, મારી વાત તો સાંભળ ભાઈ. તું જરીક કેમ એમ કરે? કેમ તું ત્યાં જઈને બદલી ગયો ભાઈ? તું તારા દોસ્તાર નહીં ભૂલી જાય તું? હે, એટલો બદલી ગયો કે? એવું બધું શું થઈ ગયું કે તું આટલો બદલી ગયો છે? નીસુ નામ ને નીસુ ઓલીન, હે? એમ તને નીસુ તો પેલા ગમતી હતી. નીસુએ તને શું કીધું તું? હે, તું કેમ હવે આમ કરે છે? બોલ ને ભાઈ. ત્યાં જઈને કેમ બદલી ગયો? ક્યારે આવવાનો છે તું સિટીમાં? અહીં કે ને કહું તો ખરી, આ સાંજે લગભગ આવી ગયા, કાલ સવારે આવી જાય, ત્યારે આપણે મળીને વાત કરીએ. અત્યારે મારે મોડું થાય, મારે એક કામ ઉપર છું, આવ્યો છું. અહીં મહેમાન છે ને બધા અહીંયા, એટલે પછી હું ભાઈ તને વાત કરું પ્લીઝ. હવે તારે જો માનવું હોય તો માન ભાઈ, નકર હું ફોન કટ કરી, વળી તને દુઃખ લાગી જાય ફોન કટ કર્યો. પાછો તું નીસુન જેમ બહુ દુખીલો છે, એટલે તને હું પહેલાં કહી દઉં કે મારે કામ છે ને, એટલે હું જાઉં. પ્લીઝ હવે ફોન રાખો. હો બાય. અરે ભાઈ સાંભળ તો ખરી. એ ભાઈ, એ સુનિલ, ફોન જ કટ કર નાખ્યો નીસુ. મેં સાંભળ્યું એની એવું કીધું નહીં, મેં બધું સાંભળ્યું. જોઈ, મેં બધું સાંભળી લીધું. તું રડ નહીં નીસુ, તું રડ તો અમને બી નહીં ગમે. એ આવી જશે આજે, આપણે સાંભળ્યું ને, આજ નહીં તો કાલ આવી જશે. બસ ત્યારે તું વાત કરી લેજે. અત્યારે તું રડ નહીં, વાત સાંભળ્યા વગર અધૂરી. તું રડ નહીં. મેં એટલું સાંભળ્યું કે હાલ છોકરી આવે કે એમ કરીને મેં સાંભળ્યું. જઈએ બોલ્યા હતા કે નહીં? સાચું બોલો તમે. ના નીસુ, એમ ક્યાં બોલ્યા? એવું કઈ બોલ્યા જ નથી. તું સાંભળી ગઈ. તમે પણ સ્પીકર રાખવાની હું જરૂર હતી ફોનમાં જઈ? મેં ક્યાં એમ કહી એવું? મને કઈ મેં કીધું કે નીસુ કે મારે સાંભળવું એટલે મેં સ્પીકર રાખ્યું. જાનું, મને એવું કાંઈ નથી. પ્લીઝ મારા માટે તમે બે ઝઘડા કરો માં, પ્લીઝ. મારું તો હવે થઈ ગયું, બધું થવાનું હતું એ. બસ પ્લીઝ નીસુ દીદી, રડો માં પ્લીઝ. બસ મને નથી ગમતું, મને એવું કાંઈ નહોતું. સાચે એને એમ કીધું કે હું પછી ફોન કરું, કટ કરું. બસ બીજી કઈ વાત નથી કરી. ના, મેં સાંભળ્યું છે બધું.